વિજય હજુ સુધી ઘરે નથી આવ્યો? તો વિજય મરી ગયો છે. ગીતા, આજે રાત્રે સિગ્નલ પાસે જે મંદિર છે ત્યાં આવીશ? ના વિજય, તને કંઈ જ નહીં થયું હોય. હું જાણું છું તું બિલકુલ સેફ હોય. તને કંઈ જ નહીં થાય. પ્લીઝ ગીતા, પ્લીઝ. મારી જિંદગીથી દૂર જવાનો વિચાર પણ તારા મનમાં ના લાવતો. રિયલી ગીતા, રિયલી આઈ લવ યુ. ગીતા મારી પત્ની છે. હું ખરેખર બદલાઈ ગયો છું. એક વાર, ખાલી એક જ વાર તું મારા મનની વાત તો સાંભળીને જો ગીતા. ના વિજય, હું તને કંઈ જ નહીં થવા દઉં. તને કંઈ જ નહીં થાય. તું ઓય બેઠી છે? મને તો લાગ્યું કે તું તારા રૂમમાં હોય. શું થયું ભાઈ? એવી રીતે આવી રહ્યો છો જાણે જંગ જીતી ગયા. પણ મને અહીં ટેન્શન થઈ રહ્યું છે. તારા ટેન્શનને પેન્શન આલીને રિટાયર કરવાનો સમય આવી ગયો છે. એટલે હવે તું છે ને આરામથી જઈને રૂમમાં હુઈ જા. તમે કહેવા શું માંગો છો? મેં તને કહ્યું તું ને, વિજયના હાથે ગીતાની હાર થશે ને એ સમય જલ્દી આવવાનો જ છે. વિજયે ગીતાને અત્યારે બોલાવી છે. એટલે હજી સુધી એ ઘરે નહીં આવ્યો અને પેલી બહાર જઈ છે. પણ તું છે કે હવે આગળ શું થશે વિચારીને બહુ ટેન્શન લઈને બેઠી છે. આખરે તારા વિજય એને ઝાડમાં ફસાઈ દીધી છે. હમણાં એ ઘેરથી નીકળી છે. ખરેખર ભાઈ? હા, ગીતાને ઘરેથી નીકળતા મારી હગ્ગી આંખે જોઈ છે અને કહેવા જ આવ્યો છે. તમે આ વાત કરી રહ્યા છો એટલે મને ભરોસો થઈ રહ્યો છે મોટા ભાઈ. ગીતા નામની બલા મારી જિંદગીને બરબાદ કરી રહી છે જાણીને હું ડરી ગઈ હતી. હવે વિજય એને ફસાવી રહ્યો છે આ વાત જાણીને મારા જીવમાં જીવ આવ્યો છે. આજે આપણે જે વિચારી રહ્યા છીએ એવું જ થશે ને ભાઈ? બોન, નાની શંકા આગ જેવી હોય છે અને વિચાર ઘી જેવા હોય છે. એ શંકાની આગમાં વિચારનું ઘી નાખવાનો પ્રયત્ન ના કર. એટલે બધી ચિંતા ભૂલીને હું આરામથી સૂઈ જવું એમ જ કહો છો ને? હા, વિજય નોમની આગ પાસે ગીતા નોમનું ઘી જઈ રહ્યું છે. હવે સમય આવી ગયો છે બૂન. એ અગ્નિ જ્વાળાની ગરમીથી ગીતા નોમનું ઘી પીગળીને જ રહેશે. એને હેરાન કરવાનો ટાઈમ આવી ગયો છે. છે એ મેં કેટલા ફોન કર્યા વિજયને પણ કનેક્ટ જ નથી થતો ભાઈ. એ હું કરું એ સમજાતું નથી હવે તો. બધું ઓલી ગીતાને કારણે થયું. બિચારો વિજય એને કેટલી વાર કહ્યું હતું એટલીસ્ટ ફ્રેન્ડ માનીને એની વાત માની લે અને મંદિર જતી રહેત તો ટેન્શન ના થાત ને આટલું બધું. મને તો બહુ ડર લાગી રહ્યો છે યાર. વિજય ગીતાની રાહ જોઈ રહ્યો હતો
પણ ગીતા ગઈ જ નહીં. મતલબ સિલિન્ડર બ્લાસ્ટ થયો એ સમયે વિજય મંદિરમાં જ હતો. એનો મતલબ એ પનોતી, તું જરા તારું મોઢું બંધ રાખ. આવી અશુભ વાતો કેમ કરી રહ્યો છે? આવી વાતો કરવાથી ત્યાં શું થયું છે એ કેવી રીતે ખબર પડશે? ચલો પહેલા મંદિર જઈને જોઈએ. હા, ગીતા પણ આવી રહી છે. હવે ગીતા હું કામ આવે છે? વિજય જીવતો છે કે મરી ગયો એ જોવા માટે આવે છે અહીંયા. અરે તમારા લોકોમાં કોમન સેન્સ જેવું કંઈ છે કે નહીં? બોલો, આ ટાઈમે તમને બધાને ઝઘડો ઉજેશે? હાલો પેલા જઈને જોઈએ કે ન્યા હું થયું છે. એક મિનિટ, મને લાગે છે કે પહેલા વાત આપણે વિજયના પરિવારને કહી દેવી જોઈએ. એ અત્યારે કેવું યોગ્ય નથી. પહેલા આપણે ત્યાં જઈએ અને ત્યાંની સિચ્યુએશન જોઈએ, એ પછી જ આપણે એમને જણાવીશું. આગથી દૂર ઊભી રહે, ત્યાં જતી રહે. વિજય, વિજય તું ક્યાં છે? વિજય, વિજય, વિજય તું ક્યાં છે? વિજય, વિજય, વિજય ક્યાં છે? બેન, લાશને હાથ ના લગાડો. સર, વિજય સર, મારા વિજયને કંઈ નથી થયું ને? એ ઠીક છે ને? કહો ને સર. કોણ વિજય?
એક મિનિટ. સર અહીં શું થયું હતું સર? કાલે સવારે અહીંયાથી શોભાયાત્રા નીકળવાની હતી. પ્રસાદ બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો અને બધા મરી ગયા. ના ના, મારા વિજયને કંઈ જ નહીં થયું હોય. મારો વિજય સેફ હશે, સેફ હશે. સર કહો ને કે મારો વિજય સેફ છે સર. સર હું તમને હાથ જોડું છું સર, મારા વિજયને કંઈ જ નથી થયું. કહો ને સર. કોણ છે? કોણ છે એ વિજય? ના, એવું ના બની શકે. મને વિશ્વાસ જ નથી આપતો. મારો વિજય ના મરી શકે. મારો વિજય અહીં જ ક્યાંક હશે. મારો વિજય ના મરી શકે. તે આવું કેમ કર્યું વિજય? તે આવું કેમ કર્યું? તું ક્યાં છે વિજય? તું ક્યાં છે? જો હું આવી ગઈ. પ્લીઝ જો ને વિજય. વિજય! હે ભગવાન, આટલી લાશો વચ્ચે હું મારા વિજયને ક્યાં શોધું? વિજય! વિજય! વિજય, હું તને હાથ જોડું છું વિજય. તને મારો અવાજ સંભળાયો છે? જો તારી ગીતા આવી ગઈ. તું ક્યાં છે વિજય? હે ભગવાન! ત્યાં જુઓ. ગીતા, શું થયું? બોલ ને ગીતા, હું થયું? બોલ ને. હવે હું શું? વિજય અહીં મારી રાહ જોઈ રહ્યો હતો. એ જ સમયે અહીં સિલિન્ડર બ્લાસ્ટ થયો અને બધા લોકો સ્પોટ પર જ મરી ગયા. અને વિજય પણ. એ આ શું કહી રહી તું? આપણો વિજય? નો, એવું ક્યારે બને નહીં. આ નો. આવું કેમ કર્યું ગીતા? વિજયે તને કેટલા પ્રેમથી અહીં બોલાવી હતી. જો તું એની વાત સાંભળી લેત અને અહીં આવી જાત ને, તો આજે વિજય જીવતો હોત. હા ગીતા, વિજયે તને અહીં 7 વાગે બોલાવી હતી અને સિલિન્ડર બ્લાસ્ટ રાત્રે 12 વાગે થયો છે. જો તું આવી જાત તો. તું ને વિજય સિલિન્ડર ફાટે એ પહેલા અહીંથી નીકળી જાત. એને તને કેટલું કીધું તું, તોય તું નો આવી. ખોટું કર્યું ગીતા. અરે ગીતા, એની પત્ની તરીકે તો નહીં, પણ તું એક મિત્ર તરીકે તો અહીં આવી જ શકત ને. મેં ફોન કર્યો હતો અને કહ્યું તું પણ કે ગીતા નહીં આવે, તું ઘરે જતો રે ભાઈ. તો પણ ગીતા આવશે, એ તૈયાર થવા ગઈ હશે એવું કહીને કેટલા વિશ્વાસથી એને કહ્યું તું ખબર છે? તે અમારા વિજયનો જીવ લઈ લીધો છે. તારો બદલો તું આવી રીતે લઈશે તો ખબર જ નહોતી. તમે કેમ ગીતાને દોષ આપી રહ્યા છો? એને થોડી ખબર હતી કે આવું થશે? આમાં તારી કોઈ ભૂલ નથી ગીતા. આ લોકો બિલકુલ સાચું કહે છે. એના મોત માટે હું જ જવાબદાર છું. મારી જીતને કારણે મેં વિજયને ખોઈ નાખ્યો. મેં વિજયને ખોઈ નાખ્યો. વિજય, તું ક્યાં છે વિજય? વિજય, જો હું આવી ગઈ. વિજય! વિજય! પાછો આવી જા વિજય. હું તારી સામે હાથ જોડું છું વિજય. વિજય, જો તારી ગીતા આવી ગઈ વિજય.
હલો, તમે કેમ આટલી રાત્રે ફોન કર્યો તમે? બધું ઠીક તો છે ને? સોરી ભાનુ, હું હજુ ઓફિસમાં જ છું. મીટિંગ થોડી મોડી શરૂ થઈ એટલે થોડું લેટ થઈ ગયું. હવે હું નીકળી જ રહ્યો છું. ઓહ, એમ છે. ઠીક છે, સાચવીને આવજો. કેટલો સમય લાગશે આવતા? બસ 20 મિનિટમાં હું ઘરે પહોંચી જઈશ. અંબિકાને દરવાજો ખોલવા માટે કહેજે. ઓકે, હું જાગું જ છું. ઠીક છે, આવું છું. જો તારા ખોળામાં મને મરવાની તક મળશે તો હું એ સ્વીકારી લઈશ ગીતા. ભલે જીવ જાય, તારા પ્રેમની બલી નહીં ચડવા દઉં. એક દિવસ મારો પ્રેમ તારા હૃદયને જીતીને રહેશે, એ વાત યાદ રાખજે ગીતા. ખબર નહીં કેમ આપણો વિજય ના, આપણા વિજયને કંઈ નથી થયું. એ જીવે છે, એને કંઈ જ નથી થયું. મને પણ એવું જ લાગે છે ભાઈ કે વિજય એકદમ સુરક્ષિત છે, પણ અહીંયાની પરિસ્થિતિ જોઈને એ કાંઈ સમજાતું નથી. હવે વિજયના પરિવારને કેવી રીતે જણાવીશું? એ જો ત્યાં કોઈની ડેડ બોડી લઈને જઈ રહ્યા છે. આવો જોઈએ, કદાચ વિજયની હોય તો. આવો. એ ભાઈ ભાઈ ઉભા રહો ભાઈ. ભાઈ ઉભા રહો. એ મારો ફ્રેન્ડ વિજય પણ આ મંદિરમાં હતો સર. એકવાર અમે આ બોડીને જોઈ શકીએ સર? બોડીને અમે હોસ્પિટલ શિફ્ટ કરી રહ્યા છે, તમે ત્યાં જ આવીને જોઈ લેજો. સર, પ્લીઝ સર, હું તમને હાથ જોડું છું. આ બોડીનો ચહેરો એકવાર બતાવી દો ને સર, પ્લીઝ સર. મને વિશ્વાસ છે વિજયને કંઈ જ નહીં થયું હોય, એ જીવે છે. બસ એકવાર એમનો ચહેરો દેખાડી દો સર. હું તમારી વાત સમજી શકું છું મેડમ, પણ આ બ્લાસ્ટમાં કોઈ જ બચ્યું નથી. તમે બોડીને હોસ્પિટલમાં આવીને જોઈ લેજો. સાહેબજી, અહીંયા પણ એક બોડી છે. વિજય! વિજય! વિજય, મારા યાર.